દાહોદમાં રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। વાવાઝોડું ફૂંકાતા કેટલાય પક્ષીઓના મોત થયા। વૃક્ષો પર બેઠેલા અસંખ્ય પોપટ રસ્તા પર પટકાયા હતા। કેટલાય પોપટ વાહનોની ટક્કરે આવતા મોત નીપજ્યું। પૂર્વ કાઉન્સિલર લખનભાઈ રાજગોર અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા। ટીમ દ્વારા નીચે પડેલા અને ઇજાગ્રસ્ત થયેલા પોપટોને સુરક્ષિત રીતે એકઠા કરી તેમને પ્રાથમિક સારવાર આપવાની કામગીરી શરૂ કરાઈ છે। તો વાવાઝોડું ફૂંકાતા કેટલાય પક્ષીઓના મોત થયા છે। દાહોદમાં રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। ચોવીસ કલાકમાં 150 તાલુકામાં વરસાદ। સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 3.8 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 2.8 ઇંચ વરસાદ, ખેડામાં 1.8 ઇંચ વરસાદ, માતર અને લખતર તાલુકામાં 1.6 ઇંચ વરસાદ, તો ચૂડામાં 1.6, નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાલોડમાં અને હાંસોટમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ। છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બોડેલી તાલુકાના જબુગામ સહિતના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। તેજ ગતિએ પવન ફૂંકાતા કેળના ખેતરોમાં સીધો ફટકો પડ્યો હતો। અનેક ખેતરોમાં કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા, જ્યારે કેટલાક ખેતરોમાં ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। અમદાવાદના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ। સરખેજ ગાંધીનગર હાઈવે પર વરસાદ। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ। મોડી રાત્રે ભારે પવન પણ ફૂંકાયો હતો। અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। સરખેજ ગાંધીનગર હાઈવે પર પણ વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। તો ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। કપડવંજ તાલુકામાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મહુદામાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કટલાલ અને માતર તાલુકામાં 0.5 ઇંચની આસપાસ વરસાદ ખાબક્યો છે। ફાગવેલ, વસો અને નડિયાદમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે મહેમદાબાદમાં નહીવત વરસાદ નોંધાયો છે। પવન સાથે આવેલા આ કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા બાજરી, જુવાર અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થવાથી જગતના તાતને સતાવી રહી છે ચિંતા। તો પવન અને ગાજવીજ સાથે ખેડામાં વરસાદ ખાબક્યો। બીજી તરફ વડોદરામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો। મિની વાવાઝોડું ફૂંકાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। ભારે વાવાઝોડા બાદ વરસાદ પણ ખાબક્યો હતો। ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, શિનોર, પાદરામાં વરસાદ। ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। બીજી તરફ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ। માલપુર, મેઘરજ પંથકમાં તોફાની વરસાદ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાંથી ઘાસના પૂડા ઉડ્યા હતા। માલપુર બગીચા સોસાયટીમાં પાણી ભરાયું હતું। સુનોક, મણિપુર, કંપામાં કરા સાથે વરસાદ। ટીટોઈ પંથકમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। તો તોફાની વાવાઝોડાના કારણે કલાક સુધી અંધારપટ છવાઈ ગયું હતું। અરવલ્લી પંથકમાં તોફાની વરસાદ વરસ્યો। અરવલ્લીના ભિલોડાના મણિનગર કંપામાં કરા સાથે તોફાની વરસાદ। જિલ્લામાં અન્ય સ્થળોએ વાવાઝોડું ફૂંકાયું હતું। મોડાસા, ઇસરોલ સહિતના પંથકોમાં ભારે પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા અને ભારે પવન ફૂંકાતા ચોથ તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી। વાવાઝોડાને પગલે વીજળી પણ ડૂલ થઈ હતી। તો કરા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો। આ તરફ સુરતમાં પણ રાત્રે તોફાની વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ઉધના, પાંડેસરા, ભટાર, ડિંડોલી સહિત વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। તો સુરતમાં પણ રાત્રે તોફાની વરસાદ વરસ્યો હતો।
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા.